માઇક નવા માઇકમાં અમે લગાવી દીધું છે, ફોનમાં લગાવી દીધું છે નવું માઇક. અને હવે ચેક કરીએ. હલો, કેસે હો આપ લોગ? પડી ગયું છે બીજું હજી તમે ગળામાં લટકાવી અને પછી માઇકને સુધી અહીંયા મેગ્નેટથી ચોટાડી શકો. વાહ, એમ લટકતું બહુ સારો આઈડિયા છે હા? નહીં બોક્સ એકદમ મીઠાઈ જેવું છે. મીઠાઈનો ડબ્બો. ઓ ભાઈ, ચાર્જિંગ કેસ એરપોર્ટ ચાર્જિંગ કેસ એક આવ્યું. હા, એક આવી ગયું. એરપોર્ટ આવી ગયું છે. તો એવું લાગશે કે ઇયરફોન છે. ઓ બોય, અને આમ કાઢી અને સીધું કાનમાં પહેરી દો તો કાનમાં નહીં જાય કેમ કે માઇક છે. માઇક છે. યસ, અને मैग्नेट वाला माइक है. गुड मॉर्निंग गाइस. और सुबह सुबह बारिश का मौसम हो गया है. जो अभी ये मौसम में मेरे को पसंद नहीं है कि बारिश आए, अच्छा नहीं लगता है. बट कोई नहीं, आए तो क्या कर सकते हैं. आउटडोर शूट होते हैं वो हमारे पोस्टपोन हो जाते हैं. बट कोई नहीं, आज हमारा एक शूट है दोपहर के बाद 3:30 बजे. तब तक ऑफिस में जो काम है वो निपटा देते हैं. उनके बाद जाएंगे शूट पे. शूट से डायरेक्ट घर से डायरेक्ट शूट. ऐसा घर से डायरेक्ट शूट नहीं, शूट से डायरेक्ट, क्योंकि 3:30 से 7 बजे तक है और घर के पास ही है एक बिल्डर का. तो ख़त्म करके फिर घर ही चले जाएंगे. अभी फ़िलहाल ये मौसम में ऐसा होता है कि चाय पी के जाते हैं, क्योंकि चाय ऑफिस पे आती नहीं है और मंगाते भी नहीं है. तो ट्राई करते कि रास्ते में अच्छी चाय मिले वो पी के जाए और ये प्यारे मौसम में चाय पी के ऑफिस जाए. चलो मिलते हैं अपने डायरेक्ट ऑफिस पे. हेयर थोड़े ज़्यादा शॉर्ट कर दिए बट कोई नहीं, अच्छे लग रहा है. ऑफिस पे आ गया हूँ मैं. ऊपर जा रही है लिफ्ट. ટેબલ નીચે હું કરવા ગયો પાછો બીજાના કોમ્પ્યુટરમાં? કોમ્પ્યુટરમાં કઈ નહીં કરવા ગયો. ઓ ભાઈ, ડિટેલિંગ માં તો એડિટિંગ તો અલા ધીમે ફટાફટ કરી નો નાખતો કે ભાઈ. આજ સુધી મેં ક્યારે નથી લખ્યું પણ અર્જુનભાઈ બધું લખે છે, તો બહુ સારી વાત છે કે બધું લખીને કરે છે. ભાઈ અને અર્જુનનું રાઇટિંગ એટલે અમારી ઓફિસમાં બેસ્ટ રાઇટિંગ છે બધાથી ભાઈ. હાય ઇંગ્લિશ હો ભાઈ. આમાં ઇંગ્લિશ લખ્યું છે તો બરાબર. શું લખે તું? આખું એ તો લોગો છે. તમે નામ આવી રીતે લખ્યું છે. એ તો લોગો છે. એ તો ના એ તો લોગો જ મૂકવાનો છે. એમાં કઈ નથી કરવાનું. સેમ નથી બનાવવાનું. એ બ્લુ એ આગળનું જ ખાલી સેમ હશે. એ બ્લુ રાખ, પછી લોગો તને આપું એ મૂકી દેજે. અને બાકીનામાં જે ઓલું છે ને કટ આઉટ વાળું, તો એ સોલાર. હવે એમાં છે ને વાઇટ બી શોર્ટ છે, ક્લોઝ બી છે, એ બધા લઈને બનાવવાનું છે. ધોઈને તેલ બેલ લગાવીને ડાગલો બનીને આવી ગયા છે. ખબર નહીં ક્યાંય તેલ લગાવેલું છે તો આ માથું કેમ આવું થોડું શું કહેવાય, તેલ વાળું લાગે છે. ઓકે, પીનું સ્માર્ટ બોયઝનું નિશાની. ઓ બોય, સ્માર્ટ બોય. અર્જુનભાઈ બી બહુ સ્માર્ટ છે ને બી વાળા જીગાભાઈ ગોડોક્સ બનીને આવ્યા છે. તમારા બ્લોગ જોવે છે. રૈવતભાઈ આવ્યા એટલે હેડફોન મૂકી દીધા. ડર તો છે, ઇમેજ મેં જોયું. તમે વિડિયો ચાલુ કરો એટલે મારી ડર તો છે, ડર સાહેબનો ડર છે હો ભાઈ. રૈવતભાઈ તમારો ડર છે, જોયું. અનબોક્સિંગ જિગ્નેશભાઈ કરી રહ્યા છે માઇકનું. સૂંઘતા સૂંઘો તો પાછી સ્માઇલી આપી છે લગાવવા માટે. જેવી તમારો જેવો ક્લાયન્ટ હોય એના અકોર્ડિંગ. જેવું ક્લાયન્ટ એવું લગાવ. એટલે માઇક ઉપર જ લાગે. કોઈ લવિંગ ક્લાયન્ટ હોય તો એને પૂછી વાળું આપ્યું છે. વાહ. કોઈ કન્ફ્યુઝ ક્લાયન્ટ હોય તો એને આવું આપ્યું છે. કોઈ કુલ ક્લાયન્ટ હોય એને ચશ્મા સાથે આપ્યું છે. કોઈ ક્યુટ ક્લાયન્ટ હોય તેના માટે બ્લુ આપ્યું છે. અને કોઈ આમ સ્ટાન્ડર્ડ ક્લાયન્ટ હોય તો પછી આ બ્લુ રાખી દો. તો તમને એવું લાગે કે બહુ પ્રીમિયમ ક્લાયન્ટ છે અને આવું બધું નથી આપણે સારું લાગે. તેમના માટે ડિસેન્ટ બ્લેક અને વ્હાઈટ. વાહ જિગ્નેશભાઈ વાહ. તમે કોઈ એવું હોય કે જે સોશિયલ મીડિયા ફ્રેન્ડલી હોય એના માટે અલગ અલગ ઇમોજી વાળા છે. તમારા ઇમોશનના હિસાબે તમે એમની પાસે શૂટ કરાવી શકો. વાહ જિગ્નેશભાઈ વાહ. જોયું ભાઈ, આજ કા જ્ઞાન મિલ ગયા આપકો. હવે કઈ છે કે ભાઈ નવું?
આમે કાલે 3 મિનિટ જ થઈ હતી, 10 મિનિટ તો કરવી ને વ્લોગમાં. નોટિસ ઇન ધ પેકેજિંગ લિસ્ટનું પેલું આપ્યું છે પણ આ જોયા કરતાં આપણે સીધું બોક્સ લઈ ગઈ. બોક્સ એકદમ મીઠાઈ જેવું છે. મીઠાઈનો ડબ્બો. ઓ ભાઈ, ચાર્જિંગ કેસ એરપોર્ટ ચાર્જિંગ કેસ એક આવ્યું. હા, એક આવી ગયું. એરપોર્ટ આવી ગયું છે. તો એવું લાગશે કે ઇયરફોન છે. ઓ બોય, અને આમ કાઢી અને સીધું કાનમાં પહેરી દો તો કાનમાં નહીં જાય કેમ કે માઇક છે. માઇક છે. યસ, અને આ મેગ્નેટ વાળું માઇક છે. આમ લગાવી અને મેગ્નેટની સાથે માઇકને ચોટાડી શકો. વાહ વાહ જિગ્નેશભાઈ, ગજબ છે. તો પછી આમ જ ચાર્જ થાય બસ આમાં ચાર્જ થઈ જાય પોતે પોતે. અને આ કેસને ચાર્જ કરવાનું. આનું વોલ્યુમ વધારે. ફોનમાં લગાવવું હોય તો સીધું Volume. ફોનનું માઉન્ટ છે, સીધું ફોનની સાથે લિંક થઈ જાય. ટાઈપ સી છે અને લાઇટનિંગ હશે. આ લાઇટનિંગ તો ધીમે ધીમે જતું રહેશે નહીં હવે. એકનિંગ બધું ખતમ થઈ જાય. ટાઈપ સી આખી દુનિયા સી ટાઈપ તરફ જઈ રહી છે. આખી તું છે. અને આ કેમેરામાં લાગી જાય. સારું એવું પાઉચ આપ્યું છે હોલીલેન્ડનું. હોલીલેન્ડ. એની સાથે ફર આપે છે. ઓહો, ફર 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 ના ચેન છે Type C ગળામાં cable છે. લટકાવી દો. શેની ચેન છે? ચેન આપી છે ભાઈ સોનાની. ईयरफोन નથી આવ્યા. બહુ દુઃખ કે સાથ કહી सकते हैं. ઇયરફોન તો ખાલી એકમાં જ આવે, ડિજિટેકમાં. હોલીલેન્ડ વાળાને ખબર છે કે ફોટોગ્રાફરના જીવનમાં ચેન નથી હોતું. એટલે એ ચેન આપે છે. અલગથી એમને ચેન આપી છે. એક પડી ગયું છે બીજું હજી આ. તમે આમ ગળામાં લટકાવી અને પછી માઇકને સીધું અહીંયા મેગ્નેટથી ચોટાડી શકો. વાહ, આમ લટકતું. બહુ સારો આઈડિયા છે હા? નહીં? હમ. ગજબ ગજબ. હોલીલેન્ડ બહુ જોરદાર હોલીલેન્ડે કામ બહુ સારું કામ કર્યું છે. કેસ બી આપેલું છે. આજે વ્લોગનું નામ હોલીલેન્ડ, શું નામ છે માઇકનું રાખી દઈશ. બહુ અઘરું પડે છે વ્લોગ થઈ જાય પછી નામ રાખવું. પણ કેટલું કોમ્પેક્ટ છે ભાઈ, હલકું છે મસ્ત છે. તો બિલ્ડ ક્વોલિટી ઠીકઠાક લાગી આટલું કેસની અને ના ના તો એટલે તમે ઓલા જોડે ઓલું કરો ને. પ્લાસ્ટિક હજી એક વસ્તુ છે. હમ. આ એક સિલિકોનની થેલી છે જેનાથી ભેજ ન લાગે. વાહ. તો માઇક, નવા માઇકમાં અમે લગાવી દીધું છે, ફોનમાં લગાવી દીધું છે નવું માઇક. અને હવે ચેક કરીએ. હલો, કેસે હો આપ લોગ? રૈવતભાઈને નથી સબ્જેક્ટ તો બી ખબર નહીં, હવે કામ કરવું નથી ને એટલે અહીંયા જોવે છે ઊભા ઊભા લોકો. હિમેશ ત્યાંથી બોલતો હિમેશ આપણે હવે ત્યાંથી હિમેશ બોલશે. હેલો, માઉન્ટેન સોલ્સ વિશે બોલો. માઉન્ટેન સોલ્સ. અહીંયા દેખાત વ્યૂ સારો નથી, માઉન્ટેન્સ દેખાય છે. માઉન્ટેન્સ, અમારી ઓફિસમાંથી માઉન્ટેન અને નદીઓ જ દેખાય છે. બરાબર છે. નદીઓ સારી છે, માઉન્ટેન ગ્રે કલરના દેખાય. માઉન્ટેન વિડીયોમાં દેખાશે નહીં પણ અહીંયાથી બતાવીશ. ત્યાંથી તમને ગ્રે દેખાય. યસ. વાહ વાહ. હાલો જિગ્નેશભાઈ, કેમ છો તમે? અને કેમ બેઠો છો તું? અને રૈવતભાઈ બહુ કામ કરાવે છે બધાને, બધું કામ કરાવ જ કરે છે, પણ જવાનું જે છે એ બાઇકનું કંઈ ગોઠવતા નથી કે ક્યારે જવાનું. ખાલી ખોટો ટાઈમ પાસ કરે છે. હું બંધ કરું છું બોલવાનું, હવે તમે બોલો. બિલ સારું આપ્યું છે અને બોક્સની સાથે આપ્યું છે એટલે બિલ બોક્સમાં આવીને વાળી દીધું આખું. બોલો, આ તો કઈ રીત છે? આનું સ્કેન કરવું હોય તો કઈ રીતે કરવાનું? લીટા લીટા જોવાનું આવે. અરે Scan વાહ. કરવું પડે bill જોતા પહેલા. નવા માઇકનું ચેક, નવા માઇકનું ચેક, નવા માઇકનું ચેક. આપણે બધાનો અવાજ નવા માઇકમાં કેપ્ચર કરશું કેટલો અલગ આવે છે. તમે તમારી ભાષામાં માઉન્ટેન સોલ માટે 2 શબ્દો બોલો. હલો 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 માઉન્ટેન સોલ્સ. થેન્ક યુ. અમારા વર્ડ્સ અમે વેસ્ટ નથી કરતા બોલીને. તમારા શબ્દોમાં તમારા કામ માટે 2 શબ્દો બોલો. મારા કામ માટેના 2 શબ્દો છે કામ કરો. તમારા કામ માટે, સર માટે 2 શબ્દો બોલો. જોરદાર કામ. નહીં કરું. દિવાળી માટે 2 શબ્દો બોલો. અરે બોલવું પડે. માફ કરો, છોકરા માટે 2 માફ કરો, માફ કરો. છોકરા માટે, બધા માટે છોકરા માફ માટે તો કરો. સારું બોલો. છોકરોય સારો છે, છોકરાના ભાઈબંધોય સારા છે. બસ રૈવત સર માટે 2 શબ્દો. માફ કરો. કંઈક નવું શીખો ને, લાવો ને. કંઈ નહીં લાવું પણ હવે. ઓમ માટે 2 શબ્દો.
ઓમ માટે તો બિચારો ભૂખ્યો બેઠો છે આજે. હાસ તો ક્યાંનો ઓમ માટે આવે બે શબ્દો. ક્યાંનો આવે પેપ લેવા ગયો ભાઈ ઓમ માટે બે શબ્દો. ફ્રેન્ડ મારો બસ પતિ પતિ. તો બહુ જ સારો અવાજ છે લાગે છે. વ્લોગ માટે આપણે આ લેવું પડશે. બોલ. હું વિડીયો લઈશ એ વિડીયો લેશે. ઓકે, લઈ લેજો. આપી દઈશ ખરીદી લેશો? આપી દઈશ આપી દેશે ભાઈ. ચલો ભાઈ એકદમ માઇકને ડિટેલિંગમાં જોઈ રહ્યા છે. નોઇઝ કેન્સલેશન ને બધું શું છે ને કેસ બહુ જ મસ્ત છે ભાઈ, બહુ જ. 2 એરપોર્ટનું કેસ ભેગું કરો એવડું છે. ના આમ તો 4-5 કરવા પડે પણ આ કેમેરા માટે છે, આ આઈફોન માટે છે, અને આ છે ટાઈપ સી ફોન માટે ડાયરેક્ટ. અને આને ચાર્જિંગની જરૂર નથી, આમને ચાર્જની જરૂર નથી. આમને ચાર્જ કેસમાંથી ડાયરેક્ટ થઈ જાય છે. કારણ એટલું છે કે વ્લોગ જ ચાલુ અહીંયા હમણાં ચાલુ હતો, અત્યારે અહીંયા ચાલુ. ભાઈ ભાઈ અમારા ઘરના જ લોકો મોટો બનાવો શું બ્લોગ મોટો બનાવો જોશો આખો જોઈશ આખો બને. કમેન્ટ કેમ બંધ છે બંધ નહીં કમેન્ટ, ક્યાં છે બે કમેન્ટ કેમ બંધ છે? તો જૂનો 6 મહિના જૂનો વ્લોગ આ જ ઓફિસનો અમે જોઈ રહ્યા છીએ રેવતભાઈ જોડે. રેવતભાઈ ઇન્ટરેસ્ટથી જોઈ રહ્યા. સેમ ટી શર્ટ છે? ના ના ઓકે, અલગ ટી શર્ટ છે ભાઈ, અલગ છે, અલગ છે. બેન માર્ક ઝુકરબર્ગ જેવું છે. એક જ કલરની અલગ અલગ ટી-શર્ટ. ભાઈ ભાઈ બિઝનેસમેન છે ને, સવાર ટાઈમ ના હોય. વિચારો તમે. સવારે એવું ઉઠીને શું વિચારવાનું કે આજે શું પહેરીએ? એક જ કલર. બોલ શોપિંગ કરવા બી અલગ જગ્યાએ ડીકેથલોનમાં જતા રહેવાનું બસ. વાહ. ડીકેથલોનનું પેન્ટ, ડીકેથલોનની ઘડિયાળ, ડીકેથલોનની બોટલ. ડીકેથલોનની બોટલ. વાહ વાહ રે વાહ. આપણે ઉપર આજે માઇક જોડે વ્લોગ કરીને જોઈએ કે અવાજમાં ફેર પડે છે કે નહીં. પછી આપણે બાય કરશું માઇક. બરાબર ને જીગાભાઈ? માઇક આવી જાય પછી આપણે બાય કરશું. હા, માઇક આવી જાય પછી આપણે બાય મંગાવી છે રજવાડીની. કેટલા ટાઈમ પછી મંગાવી રહ્યો ભાઈ? બહુ ટાઈમ પછી ચા પીએ. જો માહોલ આજે વાતાવરણ સરસ છે. વાતાવરણ એકદમ ચાય વાળું વાતાવરણ છે બારે. એકદમ જોવો તમે, જોરદાર. ગાર્ડન વ્યૂમાં બેઠા બેઠા ચા પીશું. કેમ કપવાનું છે સખત. રૈવતભાઈ ચા તમે બહુ સારી નીકળો. કાકા તો અડધી ચા આવડા મોટા ઢાંઢાને અડધી ચા પીશો? તો હે? તું આખી પી હું તો આખી પીસ જ. જો ટીવી તો તમે કેમ ને? ના ના ના, એ નહીં. આ બાજુ તો આવી મિરર જીગાભાઈ, મેં એવું કીધું કે આ ટીવી વાળાને એવું વોલપેપર લાવવું જોઈએ, એવું વોલપેપર લાવવું જોઈએ કે આ ટીવી મિરર બની જાય. શું લાવું? મિરર બની જાય આ ટીવી. મિરર. વોલપેપર એવું. હા, ના આવવું જોઈએ. તમારું શું કેવું? કે આ મિરર જ આમ મેકઅપ કરો જ આમાં થાય એવું વોલપેપર આવવું જોઈએ. તો એ તો ગ્લાસ ને એવો જોઈએ. ટીવી ચાલુ કરો તો ગ્લાસ ના પેલે ડિસ્પ્લે થઈ જાય ને ગ્લાસ. આ વાત સાચી તમારી. શું નવરાના કંઈક નું કંઈક જોઈએ. તમે નવરા છો? તમારે કઈ જોઈએ છે? આ તું નવરો પર શું કરા પત્તર ખાડા છે બેસ ના તો ટિશ્યુ પેપર આપતો દે. ટીશ્યુ પેપર આપણે આપણું કામ કરીએ. તને આને એ રૈવતભાઈ આને છે ને પાછળ હું ખબર નહીં કે હું મજા આવે છે હિમેશ. બહુ બહુ તને તો એરિકા, અમારે ઓરિકામાં બી એરિકા હતી અને રૈવતભાઈનો પ્લાન જો. રૈવત ને હની છે. વાહ વાહ. રૈવત ને હની છે. ખાલી રૈવત, ખાલી હની. માઇક જોડે અવાજ તો બહુ સારો જ આવતો હશે આઈ હોપ સો. તો આપણે આને બાય બાય કરશું પછી. રૈવતભાઈ ગંદુ કર્યું છે અહીંયા અને પછી સાફ બી કરી નાખ્યું છે. ચા પી લો બોલા જે શૂટ હતું એ વરસાદના કારણે ડ્રોનનું શૂટ અમારે કેન્સલ થયું છે. તો શું કાકા, वरसाद इधर ड्रोन नो शूट कैंसिल થઈ ગયો हमारे कारण ड्रोन का शूट कैंसिल हो गया है और ओम गया था शूट में तो अभी वो खा के आ रहा है पेपराजी में. तो अभी हम बारिश के मौसम में कॉफ़ी बना रहे हैं. तो पहले हम थोड़ा कॉफ़ी डाल के थोड़ा सा कर लेते हैं फिर कॉफ़ी
पी लेते हैं। अर्जुन भाई एकदम हेल्दी इंसान है तो उसने ग्रीन टी बनाई है, बट उसको कोल्ड होने के बाद पसंद है, इसलिए आप लोग बोलिए। अर्जुन भाई વાહ જોરદાર. તો આપણે ફટાફટ કોફી પી લઈએ અને થોડું કામ કરી લઈએ અને પછી ઘરે જતી પીશું. જોઈએ કે પછી શું કરી છે. ऑफिस से पता ही नहीं चलता कितने बजे क्या हुआ. जैसे ही मैंने विंडो ऊपर किया और देखा बाहर का वेदर, ओ भाई ऐसा लग रहा है माउंटेन में रहता हूँ मैं. एकदम माउंटेन वाली फीलिंग है. देखो एकदम फोग हो गया है. ये पीछे गार्डन है वो देखो, वहाँ पर सब जगह फोग है. अंधेरा हो गया है 5:30 बजे, सिर्फ 5:30 बजे और पूरा अंधेरा हो गया है. देखो सामने वाली बिल्डिंग में पूरा मतलब पूरा चेंज हो गया वेदर. इतना कैसे वेदर ख़राब हो सकता है यार. अच्छी चीज़ नहीं है ठंडी में ऐसा वेदर, बट क्या कर सकते हैं. अभी ऐसा वेदर है तो है, बट कोई नहीं, ये वेदर का थोड़ा मज़ा भी लेंगे. मज़ा तो है ही नहीं, फार्मर का लड़का हूँ तो बहुत ही बुरा लगता है ऐसा वेदर अभी ये सीज़न में हो, बट क्या कर सकते हो. भगवान की पूजा प्रार्थना हो गई है. अब जाएंगे घर और घर जाके देखते हैं, छोटा मोटा काम है वो निपटाएंगे. और अभी टीम वाले गए हैं, कल जो शूट है उसके लिए सब सामान वामान देना था, उसके लिए देने के लिए गए हैं. हमने अगरबत्ती के लिए बहुत ही प्यारा स्टैंड मंगाया है. काफ़ी अगरबत्ती ऐसे रह जाती है, बट ये सब अगरबत्ती यहाँ पे ऐसे डाल के थोड़ा सा इसको नीचे करना पड़ता है अगरबत्ती को, क्योंकि फिर रह जाती है. सब बंद करने के बाद ऐसे जो धुआं निकलता है भाई, क्या वाइब. और यहाँ पे भी हाथी है, हाथी मेरे साथी हो गया है. और ये हम टेबल पे रख देते तो बहुत ही प्यारा. और ये नई चेयर हमने रिपेयर कराई, वो आ गई है. वो वाली चेयर ही है ये, बट रिपेयर कराई तो उसने पूरा नया बना के दिया है. तो यहीं पे हमारा ब्लॉग ख़त्म करते हैं. आज बहुत ही ब्लॉग हो गया, तो कल के ब्लॉग में मिलते हैं. कल सुबह 9 बजे शूट है, तो सुबह घर से 7 साढ़े 7 बजे निकल जाने पड़ेगा, क्योंकि 1 घंटे का रास्ता है जहाँ शूट के लिए जाना है. तो देखते कल का हमारा दिन कैसा रहता है. मिल के कल के ब्लॉग में मिलते हैं. बाय.